ગામમાં હેરાન થશે ને ફરી પાછી અમે હું હવે અમારા ગામમાં હેરાન કરો અમે દલિત અને તમારા સમાજ હેરાન કરજો તો ખરી, પછી ફાટી નહીં રહેતી હોય મારા વાલા. ક્યાં ને ફાટી રહે. હા તો કરજો હવે ગામના દલિતોને હેરાન કેમ કરો છું જોઉં છું. કયું ગામ અમારું તમારું? બાકી હે ભલા મોણા તમારે એવા તો ચેટલા ઉડાડી નાખ્યા અમે ખબર અરે છે તમારી જેવા ઉડાડવા વાળા કેટલાય ઉડી ગયા એમ કહું છું. હજી ઉડે જ છે, હજી નથી આવ્યા અહીં બાજુમાં. હેલો અમે ઠાકોરો એ ઉડાડવા વાળા જે વાતો કરે છે ને હજી મને મળવા એકેય નથી આવ્યો. તો આ ભાઈ રહ્યા ને એ હવે દલિતોને હેરાન કરવાની વાતો કરે છે. એટલે મૂળ એમાં એવું છે કે એને ફોન કરીને મને એવી વાત કરી કે ભાઈ તમે અમારા સમાજ વિશે સારું બોલો છો ને ખરાબ બોલો છો ને વગેરે વગેરે. જોકે આખું રેકોર્ડિંગ મૂકું છું, તમે સાંભળજો એટલે બધાને સમજાય તો જાય. પણ મૂળ એમાં એવું છે કે રજવાડા દેવાવાળાએ રજવાડા દઈ દીધા, બાબા સાહેબને ભણાવવા સ્કોલરશિપ દેવાવાળાએ સ્કોલરશિપ દઈ દીધી, અને મારે કાંઈ લેવા દેવા નહીં પણ મારા બે ભાગ. એમ જાણે આ નહીં પેઢીઓમાંથી કહો કે બાબા સાહેબને સ્કોલરશિપ દેવા ગયો હોય એમ ખોટો હવામાં ઉડી અને ઉપરાણા લઈને ફોન કરે છે. પણ મૂળ તકલીફ એ થઈ કે હવે એમ કહે છે કે અમે દલિતોને તમારા ગામમાં હેરાન કરીશું, અને આપણે એમ કીધું કે તો કરી બતાવે પણ ફાટી ન રહી મને કહેજે, બરાબર. એટલે પછી છેલ્લે તો શું હોય કે અભણ હોય, બુદ્ધિ હોય નહીં, હલકાઈ હોય તો એને આવડતી જ હોય, એટલે પછી પોતાની ઓકાત ઉપર આવી ગયો ભાઈ. એટલે આ રેકોર્ડિંગ એટલા માટે જ મૂકવું પડે છે કે આવા બુદ્ધિ વગરના અભણ લોકો હાથે કરી અને સમાજને બદનામ કરે છે, બરાબર. ફોન રિસીવ કર્યો ત્યારનું નામ તો આપ્યું નહીં, હું દરબાર બોલું છું. આપણે તો કારણ વગરનું દરબાર લખું ને આ દરબાર સમાજને એમ થાય કે આપણે એનો વિરોધ કરીએ છીએ. આપણે કોઈનો વિરોધ હોતો જ નથી, પણ આવા અમુક નંગ આવી જાય ને એના લીધે થઈ અને આપણે જે કંઈ વિડીયો મૂકીએ કે બોલીએ એમાં સમાજને એમ થાય કે ભાઈ અમારી આખી સમાજને કીધું છે. ભાઈ હું આખી સમાજની ક્યારેય વિરોધ કરતો નથી અને કરીશ નહીં, કેમ કે આવા જે નંગ તમારામાં અમુક પીડા છે એવા અમારામાંય છે. હમણાં જ એક ભાઈ અમારે રાજુલા તાલુકાથી આવ્યા હતા અને દરબાર જ હતા, બિચારા આવીને વાત કરતા હતા કે ભાઈ તમારી સમાજનો ભાઈ છે, અમને ખોટી રીતે હેરાન કરે છે, આમ કરે છે, તેમ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક અમારા આવા નમૂનાઓ હોય છે જેના લીધે થઈને એકાબીજા સમાજની અંદર વર્ગ વિગ્રહ ઊભો થાય અને માથાકૂટો થાય છે. પણ આવા અભણોને એક તો ઇતિહાસની ખબર ન હોય અને ખંભે લઈને દોડ્યા જ આવે છે. સાંભળો અને એને કહો કે તમે જે કહેતા હતા ને કે અમે માથા દીધા દલિતોએ ક્યાં દીધા, તો મારી પાસે તો ટાઈમ નહોતો ને મેં એને કીધું કેમ કે અહીંયા 15-20 મિત્રો બેઠા હતા અને રોજના આટલા બધા ફોને આવતા હોય એટલે હવે આની યારે લપ કરવામાં આપણને લાંબી રસ્તો નથી. એટલે એને ઇતિહાસ સમજાવવા કરતાં તમે લોકો એને ઇતિહાસ સમજાવી દેજો. રેકોર્ડિંગ મૂકું છું, સાંભળો શાંતિથી. જય ભીમ. હાલો, કોણ બોલ્યા? વસંત ચાવડા બોલું. આપ કોણ? ચાવડા. કેમ છો ભાઈ? જી મજામાં. કોણ કોણ બોલો છો? અરે આમ નમાજ ફોન કર્યો. કેમ છો? મજામાં છો? એમ કહો. હા પણ મજામાં જ છું. મારા વાલા કોણ બોલો છો? તો ને હે મજામાં હા હું મજામાં જ છું. આપ કોણ બોલો છો? તમે અમરેલી છો? ક્યાં છો એમ કહું, ખાલી પૂછું છું. પણ તમે બોલો છો કોણ? એ તો કયો. હું દરબાર જ બોલું છું. ક્યાંથી? વાવ સોયગામ, વાવ તાલુકો. હા બોલો, શું હતું? તમે સારા છો ને યાર, ભલામણા મારે કદરે કરો છો ને ગળાવા કાપો છો, મતલબ આમ બી સમજાતું નહીં મારે. કદર હું જે સારા છે ને કરું છું, ના ના અને જે સારો બોલો છો નમૂના છે ને એનું કાપું છું. અમે ઓજલ વાળા પેજ છે, ઓજલિયા દરબાર છે, અમારે બેન દીકરી દરબાર નીકળે નહીં એવું. અને દલિતો માટે અમારા ગામમાં હજી અમારા 20 ઘર છે, તમારા 25 ઘર છે, બરાબર. ગામમાં જમીન જાગીરી આપી છે, મોજ. અમારા ગામમાં કોઈ વસ્તુ અમારે થાય કોઈ પ્રોબ્લેમ નહીં, અમારે સારો સંબંધો છે. સરસ, સારી વાત છે. સારા સંબંધો. અને ઘોડી ઉપર બે એની કોઈ બધી અમને દરબારો અમારી શેરીમાં હેડે ને, દલિત નહીં પણ ગમી સમાજ નો, પટેલ હોય કે દલિત હોય કે ગમી સમાજ, ઠાકોર કોળી હોય, માથે બોધીને હેડે યાર. અમે સારા તો સારા થયા ને યાર, ભલામણ. હવે ક્યાં હવે નવો સંસ્કાર ભણવા મળ્યા, છોકરા સંસ્કારી છે ને અભ્યાસ મળ્યો એટલે જે કરવા મળ્યા. પણ ડોહાની વાત તો અલગ હતી ને બધી. ડોહા પતે રાણી થી આમ તો કઈક તો. હા એમ જ. તમે નવો શિષ્ય તમે અભ્યાસ કર્યો એમાં કેમ કે જે તે સમયથી શું છે બીન બધા રહેતા હતા ને એકાબીજાને તકલીફ. જોકે ઘણા બધા લોકો એવા હતા કે જે વ્યવસ્થિત અને સારી રીતે સાચવતા બધાને, પણ અમુક ને તો એમ જ હતું ગમે જ છીએ
દરબારો એટલે એ ખોટા બીવડાવીને રાખતા. ના પણ દરબારો અત્યારની જે આ પેઢી રહી ને ભાઈ, એ ભણેલી ગણેલી છે એટલે ઈ તો બીવાની સિસ્ટમ એને કાઢી નાખી. હવે તમે શીખ્યા ને કઈ ભલામણ અમે તો એ હાલે અહીં અમારું. અમે મોડું શીખ્યા છીએ પણ સારું શીખ્યા છીએ. ના ના એટલે તમને કદી હેરાન કર્યા અમે કોઈ દાડો? ના ના એમ ક્યાં અમે કહીએ છીએ. રાજાશાહીમાં તમને ક્યાં હેરાન કર્યા? હા તો અમુક તમારા જે નંગ છે ને એની જ વાત છે. ના ના તમને કદાચ ભરો છોટ ના ઓર અમારે અમે નથી રાખતા, છોટ અમે લેતા નથી. દલિત તો બે ભેળા ખાઈ અમે તો મોજ કરીએ અમે તો, એવું કઈ નથી. એટલે હું ઈ જ કહું છું ને કે બધાની હારે વાત જ નથી. આ અમુક નંગ જે પાક્યા છે ને અમારામાં છે અમુક એવા ડોફા હું જેને તમને ખબર કાંઈ ન પડતી હોય ને કે મારા બે ભાગ. અમે હું નોકરી કરું વિજયપુર બરાબર, એમ ભેળા બેન મોજ કરે પણ ગામમાં રાખવાનું થોડુંક માન પાન રહે. બગે કઈ છે ગામમાં એ કઈ ભેળા બેસી જાય એટલે મતલબ માપમાં તો સાહેબ જેમાં જે એકાબીજાને પહેલેથી હાલ્યા આવતા એ પ્રમાણે સંબંધોમાં માપમાં રહે. બાકી તો બીજું તો કઈ એવું નહીં કે તમે હમણાં કીધું એમ કે ત્યાંથી નીકળે એટલે માથે ઓઢીને. હવે અત્યારની જનરેશન માથે ઓઢીને નહીં નીકળે, એ તો ખંભે હાડલો રાખીને જ નીકળી છે. હેલો વસંતભાઈ, હા હાલે નાની ઉંમરના અભ્યાસ કરેલા માણસ તો હોય તો પેન્ટ શર્ટ પહેરે ભલામણ. જીવટા વાળા ડોહા હલીએ માથે બોધીને બાઈક ઉપર કે હા પણ અમારી ઈ જ વાત કરું છું સાહેબ કે ઈ જે બધા રહ્યા ને ઈ પેલાના હતા, ઈ એનું ચલાવી રહ્યા છે. પણ અત્યારની જે જનરેશન રહી ને ઈ તમે કહો છો એવું નહીં. ઈ એની રીતે સ્વતંત્ર જીવવા વાળી છે. ઈ એના બાપા બાજુ ઉભા હોય તો ઈ એની રીતે જ જેમ જાતા છે એમ જ જાય. પણ અમે આપ્યું છે ને ક્યાં કોઈને ખાધું એટલે છે? તમે શું આપ્યું છે સાહેબ? શું નથી આપ્યું? હે શું નથી આપ્યું? હા પણ શું આપ્યું છે તો કયો? જમીન જાગીરી આલી ભલા અમાર નથી એટલે એને છેડે પછી એટલે જમીન જાગીરીમાં તમારી પોતાની જમીન કેટલી હતી? બાપ આ માથા કોણે કપાયા તો? અરે ઈ હું સમાજની વાત નથી કરતો, તમારી પોતાની કહું છું. તમારા પરિવારમાંથી તમારા કુટુંબમાંથી કેટલી જમીન અપાણી? મારા પરિવારમાં મારા બાપ નું નામ છે પીરુભા બાપુ. પીરુભા નામ હતું બરાબર. તમે આપણો વાત 100 બોટો જમીન તેમાં 50 બોટો તમને આપીને 50 બોટો અમારી પાસે લ્યો. એટલે કેટલી 50 બોટા હોય એટલે વીઘા કેટલી થતી છે નહીં તમે? મને એમાં નથી ખબર પડતી વીઘામાં. એ તો વાંધો છે. એટલે 1000 વીઘા હશે એમાંથી 500 વીઘા તમારા 50 વીઘા અમે રાખીએ એમ. 1000 વીઘા તમે આપી છે એવા કોઈ લખાણો છે? લખાણ છે તમારો. તો સારી વાત કહેવાય. હે તો સારી વાત કહેવાય. સારી એટલે તમે આવો મળવા આવો તમને કેવી દલિતો દરબાર કેવો મેળ થઈ જાય એમ. પણ હું ઈ જ કહું છું કે અમુક જગ્યાએ જે છે એ રહે જ છે, બે વ્યવસ્થિત રહે છે અને વ્યવસ્થિત ખાંચવે છે. હેલો આ જે યુદ્ધ થતા ને લડવા અમે ગયા તમે ગયા તા? એટલે અમે નથી મર્યા એમ? કોઈ સમાજ ક્યાં આગળ કોઈ દી આવો તો દરબાર દીકરા ના મરી ના ગયા? ના એમ નહીં. અમે ક્યાંય દેશ માટે મર્યા નથી એવું તમારું કહેવાનું છે? તમે ભેળા ક્યાં હતા? કેવું જાડો એક તમારો કોઈ તો ઇતિહાસ તમે કેટલું ભણ્યા છો ભાઈ? ક્યાં કપણ્યા તમે? અરે તમે ભણ્યા જ કેટલું ઈ કયો ને? ભણ્યા નથી, હું અભ્યાસ વગર નો છું. તો પછી અભ્યાસ કરો અને ઇતિહાસ વાંચો ને પછી મને કહેજો. ઇતિહાસ ખોટે ખોટું અધરું ઉડતું લેવાનું જ નહીં ભાઈ કે તમે ક્યાં કપાણા. એટલે અમે કપાણા છીએ ને એ અમને જ ખબર છે ક્યાં કપાણા છે ને કેટલા કપાણા છે. અને મારે તમને કેવું જરૂરી નથી. તમારી રીતે તમારો ઇતિહાસ જાણી લેજો. લીધો અમે લીધો બાબા સાહેબ ને ભણાવવામાં દરબાર. તમારા થોડા કોઈ હું બાબા સાહેબ ને ભણાવવાળા કોણ હતા? અરે એમાં તમારો ભાગ હતો? બાબા સાહેબ ને ભણાવવાની સ્કોલરશીપ આપી એમાં? સમાજ તમારો હતો ને? સમાજ તમારો હતો તેમાં માથે લઈને નહીં ફરવાનું બરાબર ને? ઈ તો ઈ વ્યક્તિ જે હતો ને સયાજીરાવ ગાયકવાડ બરાબર, ઈ સાંભળો ભાઈ મિત્ર, બોલો સયાજીરાવ ગાયકવાડ જે હતા ને એને કદર હતી ભણતરની અને ટેલેન્ટની કદર હતી અને એને આપ્યું હતું. એમાં તમારે કઈ હાથ ઊંચા કરીને ઠેકડા મારવાની જરૂર નથી. એમાં તમારો ક્યાંય રૂપિયો નથી ને તમારો ક્યાંય ભાગે નથી. હેલો વસંતભાઈ, હા તમારા બાપ દાદા ડોહો નથી તો જમીન આલી ને એમને માલી છે ભલામણા કોઈ? પણ તો ઈ ન્યા સુધી વાત રાખો. બાબા સાહેબ સુધી જાવ માં બાબા સાહેબ ને જેને ભણાવ્યા ને ઈ ભણાવવા વાળો ઈ હતો. એમાં તમારો ક્યાંય રૂપિયો નથી. એટલે તમે મહેરબાની કરીને શાંતિ જ રાખો. ત્યારે દરબાર ના આવો તો તમે અલ્લાહ અકબર કરતા હો ખબર છે ઘરે ઘરે ગામે ગામ? હવે ભાઈ મારે હમણાં ક્યાંય મારી વહી જાય અલ્લાહ અકબર વાળી કરો માં બોલે કોઈ બરાબર. તમે પેલા ભણો અને ઇતિહાસ વાંચો. હાલી જ મળ્યા છો તમે આમ ખોટા. શિવાજી ને મહારાણા પાછા તમે બધા અલ્લાહ અકબર ભણતા હોય રાજપૂત સારું થાતો બધું. હા પણ એમાં તમે ક્યાં કપાવા ગયા હતા? તમારા ખાનદાનમાં કોણ કપાણું? અમારા બાપ દાદા હતા અમે વડા હતા ને. હાથ પેઢીમાં કોઈ દી કોઈ ક્યાંય આટો મારવા નહીં ગયું ખોટે ખોટા સમાજનું ઉપરાણું લઈને તમે એમ ન કહો કે અમે કપાણા હતા. એ સમાજ કપાણો તો અને સમાજમાં એવા હતા ને કપાણા હતા. તમારી જેવા બધું આવી વાતું જ કરે છે. એટલે ભણી ગણી ઇતિહાસ વાંચીને પછી મને ફોન કરો. અમારી પાસે નવરાઈ નથી આવી પેળાયું કરવાનું. હાલો.
શું ઇતિહાસ તમે ઇતિહાસ મને કહો કે હું તમને કહું એટલે નવરાઈ નથી મારી પાસે, મારી પાસે 15 જણા બેઠા છે. હું નવરો જ તમારી જેમ. મોજ દરબાર નવરો આ તો દરબાર હોય તો કામ ધંધો કરો, ફોન ન કરો. નવરાથી વાત કરવા આગળ તમારો ઇતિહાસ તમે શું મને કહો હા પણ ઈ તમે ભણો ને ચોપડા વાંચો. મારી પાસે નવરાઈ નથી તમને ઇતિહાસ કહેવાનો. કેમ કે હું અહીંયા અમારા સમાજના બધા આવતા ને એના કામમાં ભીડ્યો. મારે તમારી જેમ કઈ નવરાઈ ન હોય આમ ખોટી મૂછું મોડીને સોરે બેઠું રહેવાની. અમારા ગામમાં હેરાન થશે ફરી પાછી અમે હવે અમારા ગામમાં હેરાન કરો અમે દલિત અને તમારા સમાજ હેરાન કરજો તો ખરી, પછી ફાટી નહીં રહેતી હોય મારા વાલા. ત્યાંને ફાટી રહે. હા તો કરજો હવે ગામમાં દલિતોને હેરાન કેમ કરો છું જોઉં છું. કયું ગામ તમારું? બાકી હે ભલા મોણા તમારે એવા તો ચેટલાય ઉડાડી નાખ્યા અમે ખબર. અરે તમારી જેવા ઉડાડવા વાળા કેટલાય ઉડી ગયા એમ કહું છું. હજી ઉડે જ છે, હજી નથી આવ્યા બાજુમાં. હેલો અમે ઠાકોરો ઈ ઉડાડવા વાળા જે વાતો કરે છે ને હજી મને મળવા એકેય નથી આવ્યો. અને કયું ગામ તમારું? ચાવડા ભાઈ હમણાં તમે વાત ને ના ના નહીં, હવે આપણે ઉડાડવા વાળી વાત કરીએ. કયું ગામ? અમે બોલતા ને અરે પણ તો બોલી લેવાનું. તમારી જેવા નમૂના હોય કઈક તો દરબારોની રાજપૂતોની સમાજની પતરાણવાનું ચાલુ કર્યું છે. ખબર પડે નહીં કાંઈ ને હું આમ કરી નાખું તેમ કરી નાખું. સડીમાં વેચતો હોય નહીં. શું વાંચ્યા છે? હે તમે શું રીતે વાંચ્યા? આ અમે બધું વાંચ્યું છે. તમે ભણો ને વાંચો. જેને જેને તમારા જે સમાજમાં ભણી ગણીને આગળ આવ્યા છે ને વાંચ્યું છે ને એને ખબર જ છે કે હું છે ને કેમ છે. ઈ બિચારા શાંતિથી જ બેઠા. તમારી જેવા અભણો જ માં આણી છે સમાજ. જય ભીમ કરે છે. ભણાવવાળો કોણ તમારો? ભણાવવા વાળો જે હતો એમાં તમારા બાપનો ક્યાંય રૂપિયો નતો ભાઈ. અમારો બાપ હતો લંડન કોણ મોકલે ભણવાય ને? એમાં તમારા બાપનો ક્યાંય પેઢીઓ સુધી ક્યાંય રૂપિયો નતો. એટલે એવી ખોટી હોશિયારીઓ કરવી જ નહીં. અને તમે એમ કહો છો ને કે ગામમાં દલિતોને હેરાન કરીશું, તમારા વાલા કરીને દેખાડજો. પછી ફાટી ન રહી મને કહેજો. એ ચાવડો સાંભળતો સાંભળ તું સાંભળ. તું કરાત કરતો જ નહીં, કઈ તારા બેન નો ઘરવાળો નથી થતો હું. ભણવા મુક ફોન. હાલો થૂકતા માથે ખબર તમને તમારો સમય શું હતો? અરે મારો સમાજ જે હોય તું લુખા ફોન મૂક ની તારી જેવો નવીરો છું. હમણાં તને કેમ હું તને ફોન આવવાનું ચાલુ થાય ને પછી તારી ફાટી રહીને ફોન સ્વિચ ઓફ કરી દીધું. દરબાર હતા છત્રી હતા શોધી ના આ જે હતો એ તું ભણવા ફોન મૂક દે એમ કહું છું. બુદ્ધિ વગર ના અભણ નાલાયક તને ખબર તો કઈ પડતી નથી. હાલી જ મેળો છો તે કેમ હમણાં તને સડા ઉપર તને ખબર પડે કે કેવું હોય તું સમાજને કેમ હેરાન કરે છે ડોફા. તારા બાપા જય ભીમ કરે શોધી ના શ્યાટ તેમાં